આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 7મી મેના રોજ યોજાનારા મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવતીકાલે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા મહત્વના પક્ષોના અગ્રણી નેતાઓ ગુજરાતના પ્રવાસે છે. આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટણી સભાઓ ગજવી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના સમર્થનમાં બોડેલી ખાતે જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે આદિવાસીઓની હિસ્સેદારી મુજબ જ નરેન્દ્ર મોદી સરકારે તેમના માટે 14% બજેટ ફાળવ્યું છે. તેમણે જણાવ્યું કે ઓડિશાના આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, એક વર્ષ સત્તાનો બટવારો કરવા વાળું આ ઇન્ડી એલાયન્સ, ઘમંડિયા ગઠબંધન મને કો દેશને સુરક્ષિત રાખી શકે? કોરોના જેવી આફત આવે તો દેશને બચાવી શકે? કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી શકે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકે? મિત્રો, એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કરી શકે. દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આજે બનાસકાંઠાના લાખાણી ખાતે ચૂંટણી સભાને સંબોધતા સુશ્રી ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તા પર આવશે તો તે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સુનિશ્ચિત કરવા માટે કાયમી પંચની નિમણૂક કરશે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોકકેન્દ્રી પક્ષ રહ્યો છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગરીબ અને નબળા વર્ગના લોકોની સમસ્યાઓને સાંભળવાનું માધ્યમ હતું. પ્રિયંકા વાડ્રાએ બેરોજગારી ફુગાવો અને ગરીબ ધનિકોની આવકમાં વધતી અસમાનતા મુદ્દે શાસક ભાજપની ટીકા કરી હતી. हम संविधान की बात करते हैं, खास इसलिए हम आज ये बात उठा रहे हैं क्योंकि भाजपा के कई नेताओं ने जो चुनाव लड़ रहे हैं, कुछ मंत्रियों ने देश भर में जो घूम रहे हैं, उन्होंने कहा कि अगर भाजपा फिर से जीतेगी तो संविधान बदला जाएगा. अब जब ये लोग कहते हैं कि संविधान को बदलना चाहते हैं तो इनका क्या मतलब है? इनका मतलब ये है कि जितने भी अधिकार आपको दिए गए हैं वो अधिकार कम करेंगे. દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે સાંજે 4 વાગ્યે ભરૂચના વાગરા ખાતે, સાંજે 5:30 કલાકે જંબુસર ખાતે, સાંજે 6:30 કલાકે કરજણના વલણ ગામ ખાતે જનસભાને સંબોધિત કરશે. રાજ્યમાં આગામી 7મી મે યોજાનાર ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તો બોટાદ જિલ્લામાં ઠેર ઠેર માસ રંગોળી ઇવેન્ટ થકી મતદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવીને લોકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીનો નો વોટ ફોર લેફ્ટ બિહાઇન્ડના સૂત્રને ચરિતાર્થ કરવા અનેકવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અલગ અલગ ગામોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના 39 ગામોમાં 722 મહિલાઓ રેલી, ફળિયા, સભા, સંકલ્પપત્ર, રંગોળી તેમજ મહેંદી સ્પર્ધા અને જાહેર સભાઓ યોજી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન જાગૃતિ હેઠળ સુદર્શન સેતુ ખાતે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત બાઇક રેલી યોજાઈ હતી. આણંદ વિદ્યાનગર ખાતે આવતીકાલે રન ફોર વોટ અભિયાન યોજાશે. આ અભિયાનમાં 1500થી વધુ યુવાનો જોડાશે. મહેસાણા જિલ્લાની વિદ્યાર્થીનીએ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ક્વાર્ટર ફાઇનલમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. એશિયન બોક્સિંગ ફેડરેશન ASBA અંડર 22માં કઝાકિસ્તાનના અસ્ટાના ખાતે યોજાયેલી સ્પર્ધામાં યાત્રી પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે યાત્રી પટેલે આ પહેલા 2022માં ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આણંદના અડાસ પાસે ટ્રકની ઓવરટેક કરવા જતાં કાર ઝાડ સાથે અથડાતા 2ના મોત થયા છે, જ્યારે 3 ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરવાસીઓના આસ્થાના પ્રતીક સમા ગોળીબાર હનુમાન મંદિરના મહંત શ્રી મદન મોહન દાસજીનું નિધન થયું છે. તેઓ 115 વર્ષના હતા. આજે સવારે તેમના પાર્થિવ દેહને ભક્તજનો માટે રખાતા મોટી સંખ્યામાં ભક્તજનોએ બાપુના દર્શન કર્યા હતા. તેમના દેહ વિલયથી સમગ્ર ભાવનગર અને સૌરાષ્ટ્રમાં ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે બાપુના નશ્વર દેહને આજે બપોરે હરિદ્વાર લઈ જવામાં આવશે. તેમની અંતિમ વિધિ હરિદ્વારમાં ગંગા કિનારે કરવામાં આવશે. દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બાપુને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ઉમદા કોટીના સંત ભાવનગરે ગુમાવ્યા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો.